જરા ફોન કરો. હલો દાદાજી ચલા આયા આ બાજુ. હા એટલે ના તમે થોડા હાજર રાખો હું આજ છું એટલે એ હારું તમે આવો. લે 50 લાખનું છોટું ચેક છે પેલામ છે સમીરસિંહ. તે લે આનો સમીરસિંહ આવે કોઈ હાલતું ના હોય જોજે ભાવ નકા તો લૂંટ થઈ જાય. લૂંટ અત્યારે તો બેંકો લૂંટ થાય. જોજે ભાવ ચેડો જોતો રહેજો. સમીરસિંહ આવી જ છે હવે ફોન કર્યો ને હવે આવી જોતો રહેજો. સમીરસિંહ કેટલા આવતા હશે. આવો 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 ચેક લાવી પેલું હડો લાવ થેલો લઈ ગયો લ્યો મારો તમારો હવે જોયેલું. હા જોઈ લો 50 લાખ કમ્પ્લીટ. તમને આવતો કોઈને જોયા છે ના તમને કમ્પ્લીટ કમ્પ્લીટ મને આવતો કોઈ નહીં જોયું. તમને નહીં છે ના કોઈ નહીં જોયું. મારું બધું મીલ થાય ને ડેંગુ એટલે કામ સુરક્ષિત છે ને. કિંમતી માલ હપાવો. સાચી વાત છે. આમ તો ચોરી ના જાય પાવો. આ એરિયામાં તો બધા ચોર ફરી ખબર હે. આ એરિયો દાખો ગુંડો નો ભરેલો એટલે હું તને સમજો લેવા. હા હડો એ હારું આવજો. સારું ફેરથી જોવા માલ મંગાવજો. સારું મારું બીજું સમીરસિંહ ને કેટલા પૈસા મારા બેટા પૈસા વાળા થઈ ગયા. થઈ ગયા તમે કોઈ પૂછો ને તો પછી જવાબ નહીં આવવાનું. હા હા પેલી બાજુ હવે કોક તો વાળી હવે 2 ફોન થઈ ગયો. આપણે કોઈને નહીં જોઈએ એટલું સારું છે ને. તારા કેટલા લૂંટણી આવી હડો આ તો સુરક્ષિત બેંકનો માલ દેવા કરે જાય. પેલે હજુ કરવાના એ 1.5 લાખ એ કરે એ તો કરી જાય ને મારું બધું શરીરમાં બાબા યુઝ કરીને બતાવે कुछ नहीं कर जगह कौन सी चुप आओ है शूटिंग करो शूटिंग नहीं आओ लिंक नहीं जाए એવું લાગે હવે જો ઘૂંટાવો પેલા બીજો પડ્યા હે અરે જોવો આ જાય આ જાય શું તો લે દેખતી પેલા છે આ જાય છે ફોટો कितनी माल का हो मुझे खबर है कि पूरी कुछ करून मुंडो लगी हाचू એટલે હું તમને ખબર પડે એનો કેટલા ગંદી માલ હતો પણ હું કરું અમને તો ખબર જ ના પડી કોઈ. મારું બેટું કોણ નાખે કે હું હતું મારું બેટું દવા હાથી કેમ છે લુગડા પહેરેલા તો કેવા લુગડા પહેરેલા છે ખબર નહીં કોઈ. હું કાશે બહાર મળ્યું કેટલી ગંદી માલ હતી. મારે તો હવે શું કરવાનું કેટલા ભરવાના થઈ છે પેલા હોમલે આપણે શું જવાબ આલજો. એ તો સાચી વાત તો હું કરું હવે જોરથી આટલા પડી હોય તો આ તો સંતાઈ ગયો જોજો સમજી આ નક્કી ખરાબ થઈ ગયો. તો હવે પોલીસ સ્ટેશન જાણ તો કરવી પડશે. આ જો રૂમાલ આ રૂમાલ પડી हाँ तो गुंडा ने रुमाल हाँ गुंडा ने रुमाल हाँ पुलिस ने जान तो करी पर जगह पे मेरा अब पकड़ा दे साइकिल और बेटे રાખો ના સંગો પણ આપણે હાથથી જઈ જતા ફરિયાદ કરતા હોય હા ના સંગો
हेलो કોણ બોલો? पुलिस स्टेशन से बोलो हो? હા वो 50 लाख में लूट चोरी जो एक गुंडो એટલે अरे वो रास्ता में लोकेशन निकलू સારું. हां लोकेशन के लिए जो અરે લોકેશન તો એનું જ છે. કોણ છે હા હલો તા લાખની ચોરી થઈ તાણે હાલ હાલ થોડી વાર થી ચોર ચલો તો આપણો હાલદાર ફોન કરે છે યાદ છે ને? હું કાઢે તો હા દે આ હું આમ 50 લાખ આલીને ગયો હા અને એમના જ નાડ્યા હમણાં આયા અને શીખર તમે કોણ હો? બેંકનો મેનેજર હાર્યો એમાં રાહક એ તમે બેંકમાં 50 લાખ લઈને આવતા હતા? ઓન સાહેબ હું ઓન ફાઈન લે આવજો હા તો ચોર ચોરી ના લઈને દોડે ચોર આવતા. જે રીત ન ખબર હું આવતો તો બે ફોન કોક પડી છું માર મનમાં દારૂ ડીયો છે કોક હશે હા. કે હું આમ ઉઠાડવા જો હા બે ફોન કરીને ઉડી ગયો બે ફોન કેમડા જો શીખર સાહેબ આ રૂમાલ પડ્યો જો આ રૂમાલ પડ્યો જો આ તો બે ફોનની દાવા નાખેલી છે. તો અમે બે ફોન જ કરી ગયેલો તો તમે ચોર સાથે જોયા નહીં હોય ના ચોરને જોયે જ નહીં સાહેબ અમે તો ચોરે કેવા કપડા પહેરેલા હતા? કપડાની ખબર નહીં છે ટોપી પહેરેલી હતી હા તે હવે ખુલ્લા અમે નીકળ્યા ના ચોરને તો મેં પકડી પાડ્યો. સાહેબ મારજો હા હા તમારે જાય તો જલમાં બોલી તો બધી ચોરી મારા સામે. સારું સાહેબ દેખાતું નહીં વધા. શું હતો દારૂ હતો પીસી ગઈ લાગે દારૂ હતો. ચોરને મેં પકડી પાડ્યો. તમારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. એ ચોર તો હાથમાં આવી ગયો તો એટલું સમજી લેજો. અને તો ઓ કાકા હા કોઈ ટોપી વાળા ભાડે તો તમે ઓ ટોપી વાળા તો ભાડે તો સમજો એમ જો મને ઈસ્કણ તો જોરથી અરે શું તમારે પકડો ના પડે પૂછવું તું ખબર ઈસ્કણ તો જબર ઓવા અને વાલી ઠેલો હતો ઈ જ ચોર તાણે 50 લાખ લઈને વાને બે ફોન કરી આ રૂમાલથી આમ હુંગાડી અને જતો રહ્યો ચી સાઈડ ગયો ઓમ જો મને ઈસ્કણ તો જોરથી કેટલા કિલોમીટર થયું છે 5 કિલોમીટર જેવું થયું. આ રેડો અહીં તો હું પકડી પાડ્યો અહીંયા તો સારું મારું કોઈ કામ છે? ના ના તમારું કોઈ કામ નહીં હા તમે હવે તમારા ઘરે શું શું દીધો હું ચોરને પકડી પાડ્યો બસ તમે દોન કરજો તમે 50 લાખનું ચોર જોશો તો હમણાં જઈને કેટલો દાહે હાથ તો જો હાથમાં આવી ગયો ચોર તો જઈને કેટલો દાહે હાથ જો હાથમાં આવી ગયો તો એની વાત છે લાઈટ દાહે હાથમાં જઈને કેટલો દાહે કાળી ટોપી વાળો છે ને વાલી થયેલો શું મને તો આવ્યો હાથમાં પણ નહીં આવે પણ એને ગમે તે કંઈ પકડવો તો પડશે 50 લાખની મારે હમણાં તો નહીં લે 50 લાખ મારે આવે દેવું અને જમીન છૂટી થઈ જાય હા તારી બેસું તો ટોપી વાળો એ હાલ તું બોલે હવે એમથી નહીં આવે હું આમ જોઉં હું તો બોલતો ને ઓહો ચલો
ચાલો કે ખેલો ખેલો જોજે હાલ ઓ હા ચોર તો આવ્યો જ છે તું જો કેમ ચોરી કરી પડી તારે સાઈન માં દેવું હતું ને આ જમીન સુધી કરાવવા નથી ને એટલે હા આ રૂમાલ તારો જ છે ને આ તું હિંગાળી દોડી હેડે ને એટલે ચાલ તાન શા માટે ચોરી કરવી પડી હતી સાઈન માં દેવું હતું હા અને આ જમીન સુધી કરાવી હતી એટલે માટે અરે જમીન ફૂટી કરાવી હતી તે મજૂરી નતો કરી ગયો તો યાથી છે માફ કરે ના તું પેલા હેડ પોલીસ સ્ટેશન હેડ પછી બધું માફ થાય હેડ આ ભગવાને બે હાથ ને બે પગ આલ્યા તે મજૂરી કરી ગયા તો નહીં બસ ચોરી જ કરતા આવડે બીજું કોઈ આવડતું જ નહીં હેડ આ ખીચડી તો આમ હેડ ના ના નહીં છૂટી Hey! આ ટોપી હારી દેતી સાહેબ કે ધોકા મેલો ખબર પડે ચોરી કરતા શું માટે ચોરી કરવી પડી હતી એમાં મજબૂરી હતી બે હાથ નતા આલે ભગવાને લે ખાવા મજબૂરી હતી ને એટલે મજબૂરી કશું ના હોય આવી રીતે ખુલ્લેઆમ ચોરી ના કરાય સાહેબ તમને જેલમાં લઈ જો ડાયરેક્ટ બે દંડા મારજી સાહેબ ચોરી કરતા શરમ આવતી નહીં બસ આવડો મોટો થયો આ ભગવાને બે હાથ બે પગ 50 લાખ જો મેલા સાહેબ 50 લાખ આર્યા તમે જોઈ લો ચેક કરી લો કમ્પ્લીટ જ સીન બરોબર કામ બામ તો નહીં કરે કમ્પ્લેન કાકા હા આ ચોર તમે સાથે ગણો તો ને ઓએ આવ્યો તો હાર્યો જ આવ્યો તમારે પકડવો પડે એમ તો ખરેખર પણ મને શી ખબર કે આજે ચોર છે 50 લાખ કમ્પ્લીટ છે કમ્પ્લેન સાહેબ બસ કોઈ દાડો આ વાત ઉપર કદી આવો 50 લાખનો લઈ અને કદી વાત બનાવ્યા કરે ને હવે માણસો પર કદી ભરો ના કરાય સાહેબ ખરેખર દયા ના કરતા હતા હા હા તમે ઘરે જાઓ ને હું અને પોલીસ સ્ટેશન લઈ જાઉં હેડ આવદાર સાહેબ જબર મારજો હારો હેડ આજ તને ખબર પડે ચોરી કરતા શીખ્યા પણ તને આજ જલ્દી હવે ખબર આવતી છે હેડ તું વળી કે હું ચોરી કરું હેડ તને ખબર પડે આજ હેડ કેલમાં